સૌથી પહેલા દેશ દુનિયાની ખબરો જોઈશું એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। મુંબઈના બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરે ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા ચોરોએ સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો। આ હુમલામાં સૈફ અલી ખાનના ગળા, પીઠ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી। રાત્રે 3 વાગે સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ તેને તુરંત લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। તેની રીઢની હડ્ડીમાં 2.5 ઇંચનો ચાકુનો ટુકડો ઘૂસી ગયો હતો। ડોક્ટર્સ દ્વારા સફળ સર્જરી કર્યા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો। હાલ સૈફ અલી ખાનની તબિયત સ્થિર છે તેવું ડોક્ટર્સનું કહેવું છે। બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપીની ઓળખ થઈ ગઈ છે। સૈફ અલી ખાનના ઘરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઘટના બની તેના 2 કલાક પહેલાના સીસીટીવી ફૂટેજમાં કોઈ પણ વ્યક્તિ અંદર જતું હોય તેવા દ્રશ્યો નથી, એટલે પોલીસને આશંકા છે કે આરોપી પહેલાથી ઘરમાં મોજૂદ હતો અને ચોરીના ઈરાદે આરોપી ઘરમાં ઘૂસ્યો હોઈ શકે છે। ભારતે અંતરિક્ષમાં નવો રેકોર્ડ બનાવ્યો છે। ઇસરોએ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં 2 ઉપગ્રહો મૂક્યા છે। ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બન્યો છે। આ પહેલા અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે। વડાપ્રધાન મોદીએ ઇસરોની આ સિદ્ધિ પર અભિનંદન આપ્યા છે। ફરી એક વખત રાજધાની દિલ્હીની હવા ઝેરી બની છે। દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર 300 થી 400 ને પાર થયું છે। દિલ્હીમાં ભારે ઠંડી અને ધુમ્મસની વચ્ચે હવાનું પ્રદૂષણ વધતા દિલ્હી પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ નેતાઓના નામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે। પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે કરોડો લોકો આવી રહ્યા છે અને રેકોર્ડ સર્જાઈ રહ્યો છે। અત્યાર સુધી 7 કરોડ લોકોએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી છે। મહાકુંભના અંતિમ દિવસ સુધી 40 કરોડ લોકો અમૃત સ્નાન કરે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે। અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસના યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી છે। ટ્રમ્પે કહ્યું છે કે મિડલ ઈસ્ટના બંધકોને મુક્ત કરવા અંગે સહમતિ બની ગઈ છે। જો કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। અદાણી ગ્રુપને હચમચાવી દેનારા હિન્ડનબર્ગ ફર્મ દ્વારા પોતાની કંપની બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હિન્ડનબર્ગના સ્થાપક દ્વારા ટ્વિટર પર એક ભાવુક પોસ્ટ લખવામાં આવી હતી અને પોતાની કંપની બંધ કરવાની વાત કરવામાં આવી હતી। અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સત્તાનું હસ્તાંતરણ કરે તે પહેલા તેમણે ફેરવેલ સ્પીચ આપી હતી અને અમેરિકામાં સુપર રિચ લોકોને લઈને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે શ્રીમંત લોકોનું વધતું જતું વર્ચસ્વ દેશ માટે ખતરનાક છે। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।